રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. જો ઝાકર મીઠી આવીને કેવો છે ફાલ તમે કહેજો. અમારે જો આવો ફાલ લાગી ગયો. ખબર પડે કે માણસ વાત જવા હાલ 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 ભૈયા જો માખી કઈ જઈ લ્યો, માથે ઓઢી લીધું વ્યવસ્થિત. હેઠું ના ઉતારીને ખબર પડે કે માખી કઈ ને આમાં આવે જ નહીં. માખી હોય કઈ રેવા દે નહીં, રેવા દે ને મસ્તી ને ઘઉં અટાણે બધા અહીંયા વાલમ કરે. એક ને જવાય આ રીધુને મૂકી દીધી નહીં, મૂકી તો નથી દીધી, પણ આ આટલું અસલ લાગે એવડું મોઢું અને આ વાત જવા દઈએ એવું અસલ લાગે. જોતા હા એવડું કદ મોઢું, એવડું કદ ઝીણકલું કેવું મોં મસ્તીનું. હાલો કેમનું જાવું એ ઓલો છૂટી ગયું રાંધું એમને બધું લઈ લીધું હેઠું જતા જતા એનું મોતા જો ચકુડિયું હે તને તેડી લીધું જતા સાની મહિની થઈ રહી હે તેડી લીધું તો સાની મહિની થઈ રહી. જ્યાં મન થાય ને ત્યાં રાધાને લઈને હાલી નીકળે. રકડીથી તેડીને હાલી સીધો નીકળે. જવા દેવ ઘરમાં એને રખડવા દે. હવે જઈ લે ક્યાં જાય. આહા પંખો ચાલુ કરીને હવા આવે શું કે. અને ઓલી ગાય જતા એ પડી જાય હો. રાઈડ દીધી ને એમ કે હું આવ્યું આડું ઘરમાં લઈ જાય ને, ઘરમાં લઈ જાય ને કર ઉપાડીને મૂકી આવે પાછો કલ્પેશતા. વૈયા વૈયા જ્યાં બપોરા હાલે હાલે ને બપોરા બરાબર છે. હવે એને બાંધી દો, કામણી લ્યો. રવિવાર ને જન્મ થયો તે રાધા રાખી. રવિવારે જન્મ થયો એટલે રાધા. હા રીધુ ને રાધા બે બેનું બરાબર. રવિવાર ને જન્મ થયો એટલે રાધા એને કારણે વધુ રાખ્યું. રાધા તા મૂકવો જતા ઊભી. હા જોઈ લ્યો રૂપ કેમ છે એનું મોઢું ત્યાં. હા હવે એ ઓલી ગાય છે ને હવે હાવ તોડાવે એવું થઈ ગયું. જતા એને એમ થાય કે હું નીકળી જાઉં અહીંથી. હા હલવે નહીં મૂકી આવે. હલવતો જા
હેઠું રાખીને હલવાઈને પાછી કેમ ઈ છોકરું તેડે એમ તેડીને વહી ગયા. અરે કલ્પેશ આ એ વિચાર કરે કે આ ક્યાં તેડી તેડીને ફેરવે આને. હા ક્યાં કોઈ નહીં લઈ જાય બાપ, ઓ કોઈ નહીં લઈ જાય. તો આવી ગયા છીએ આપણે મિત્રો નેદવા. જોઈ લ્યો આમ થારી ફેરવી લ્યો ને છે વાહ સુધી. અને અમારે બધા મગ જ છે ગણખર, જ્યાં નજર પૂગે ત્યાં મગ જ દેખાયા. બધા અમારા ભાઈઓને જ્યાં પાછળ અમને મેં છે બહુ ને જ્યાં બે થાંભલા છે ને અમારી જૂનામાં જૂની વાઈફ છે અહીંયા બધે જ્યારે બે થાંભલા છે ને જો દેખાય ને. એક અહીંયા વાઈફ છે જો અહીંયા આ ટીસી પાસે, એ તો વધ્યાન છે. આ વાઈવે વધ્યાન ને ઓલી વાઈવે વધ્યાન. આપણે છે ને તડકો બહુ લાગે ને જો આવું કરી નાખ્યું બરાબર મસ્ત મજાનું. છાયા પલાયરો ને છાંયો ને બધું થઈ ગયું, ઘટે જ નહીં. પછી તડકો કામ લાગ્યો તો કેવું મેં કર્યું, બહુ ઠંડી હવા આવ્યો. હા જો શ્રેયા રમવા આવી. શ્રેયા ઊભી થતા ઊભી થતા બાપ, ઊભી થતા ઊભી થતા હાલતા ઊભી થતા. હાલો આપણે ઓલા મીના પાસે જાવ. હાલો હાલો બાઉ પાસે લઈ જાવ. કલ્પેશ સામું જોઈ બાઉ પાસે લઈ જાવ. જામું બાવ પાસે. બાઉ પાસે બાઉ જો મીનાન બચા હે, મીનાન બચા ક્યાં છે? ક્યાં છે બાઉ? ક્યાં છે? ક્યાં બાબાને દેખાડે કે જો વાહ હે કે એ તારા પાસે કલ્પેશ પાસે. આપણે આમ જોઈ મીનાન બચા પાસે લઈ જાય. હાલતા જો જય રી ઈ બદુડી એને ગમે અને મીનાને બચાઈને ગમે. બદુડી જે દેખાડો એટલે તરત બંધ થઈ જાય રડતી રડતી. એ આમ જોતા એ મીનાન બચા ક્યાં હે એકવાર કહેતા. બચા ક્યાં છે? બાવ ક્યાં છે? બાવ એમને એ ગાય કેમ દોવાય આમ જોતા. એ ગાય કેમ દોવાય? ગાય કેમ દોવાય? બોલે એ કેતા ગાય કેમ બોલાય? અટણ બોલે નથી અટાણ મૂળમાં. અટણ ના બોલે રૂકો, અટણ ના બોલે રૂકો. હા તો આજ છે ને બનાવે છે પેડા. પેડા બરોબર ને? પેડા બનશે ને ખાંડ બે ઇન્દર 4% દોવાઈ ગઈ ને પછી બહુ અસર બને. મસ્તી ના કણીદાર ને. હા કણીદાર થાય છે. ઓલરેડી બની ગયા ને આનો સ્વાદ એટલે કઈ ગજબનો. મસ્ત એકદમ કણીદાર. કણીદાર ઘટે જ નહીં. અટાણ હે ને ગાયનું દૂધનું પાયું તો કર્યું ને ના એટલે ઓછું હતું ને એટલાનું કર્યું ને રાધાને હતું કાંઈ સુધી ભર્યું હતું પણ આ ભરી જાય ને મરી જાય ને પાછું રાધાને હે ને જે ગોળું થઈ ગયું હવાઈ કરી હોત ને તો અસર બહુ થાય આમ જાડી થાય. બીજા ટાપનું કરીને ડાયરેક્ટ તો બહુ અસર થાય બીજા ટાપની. અટાણે રાધાને 3 ટાઈમ પાઈ દીધું. આ બપોરે કર્યું તો અટાણે બીજા ટાપનું હોય ને અને જો બેઠી જઈ લ્યો ફરિયા વચ્ચે વચ્ચે ઓહરીમાં લીધું. કેમ એ મજા આવે જોઈ હરખું. જ્યાં છે ને ભેંને છે ને અહીં બાજુમાં અમારે લગ્ન છે ને તે જતા એને ઓલા ડીજે ચાલુ કર્યા ને એટલે કેમ કરે અહીંથી જતા એમાં બીકડીને માલ થાય જાય. ભેં આને કંઈ ખબર નથી પડતી. જાને જઈ લ્યો પડખે બેઠી હરખીથી. હા લીએ હોય એ કે આ રોટલા ને વ્યારું અમારે કરીએ ને તે કે આ શું છે. હા હે ફરિયામાં હા મહેશભાઈ ઓરી મજા ના આવે. મહેશભાઈ દેવરિયાથી આવ્યા હતા ને એ કહેતા હતા કે ભાઈ આને નેચરલ જગામાં બેહાડો ને તો મજા આવે એમ. જો આને અહીંયા ચડાવી ને તે બહુ નથી એમ મજા આવતી. આ તો આ 2-3 રીતે રાખવી જોઈએ કૂતરાને કારણે વડી થોડીક થઈ જાય ને એટલે પછી ટેન્શન નહીં કંઈ. સારું મિત્રો આજ છે ને ફાઇનલી જો આમ તો કોમેન્ટમાં વધુ ભાગી રાધાનું જ આવ્યા હતા કોમેન્ટ બરાબર. ગોપી મીરા ઘણા બધા નામ મિત્રોએ લખ્યા હતા પણ રવિવારનો જન્મ છે ને એટલે અમે રાધા જ પાસ કરી નાખ્યું છે બરાબર કે રાધા આનું નામ રાખવું છે બદુડીનું. તો
તો હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ અને બધાને થેન્ક્સ કોમેન્ટ કરી બરાબર નામ પ્રત્યેક અને કાલના નવા વિડીયોમાં મળશું જય દ્વારકાધીશ.